રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજે નવા વર્ષમાં લાભ પંચમની શરૂઆત કરવામાં આવી છે। આજે રાજકોટ યાર્ડમાં બધી જણસીઓને ઉતારવામાં આવી છે। ખાસ કરીને સિઝન હોય એટલે મગફળી અને સોયાબીન એનું રજીસ્ટ્રેશન કરાવી અને 200 વાહન મંગાવી અને એની ઉતરાઈ કરી હરાજી ચાલુ કરી દેવામાં આવી છે। ખેડૂતોને પણ હું એક આપના માધ્યમથી વિનંતી કરું છું કે યાર્ડ દ્વારા જે પણ મેસેજ આપવામાં આવે અથવા તો સૂચના આપવામાં આવે એ મુજબ માલ લઈને આવું અને પૂરું ઢાંકીને તાલપત્રીથી પૂરતી કાળજી લઈ અને યાર્ડે માલ પહોંચાડવો અને વાહનવાળાએ પણ આમાં સહકાર આપવો એવી મારી વિનંતી છે, જેથી કરીને આપણે આ કમોસમી વરસાદમાં કોઈ પણ જાતનું નુકસાન ન થાય એવી આપણે પૂરી તકેદારી રાખીશું। ખેડૂતોને આ દિવાળી સિઝન ચાલુ છે અને નવા વર્ષમાં સારા ભાવ મળે અને એમનો માલ ઝડપથી વેચાઈ જાય અને એમને પૂરો ભાવ મળે અને પૂરું ઉત્પાદન થયેલું હોય તો ખેડૂતને એક અંદરથી મહેનતના પ્રમાણમાં ભાવ મળતો હોય તો આનંદ હોય। અત્યારે મુહૂર્તમાં 1150 થી લઈને 1250 સુધીના ભાવ બોલાના છે અને વર્ષનું પહેલો દિવસ હોય એ પ્રમાણે એમને પણ પૂરા ભાવ મળશે એવી અપેક્ષા છે અને ખેડૂતોને એમના મહેનતના પ્રમાણમાં વળતર મળી રહેશે।